નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે છેલ્લા 6 મહિનાના સ્પોર્ટ એટલે કે રમતગમત વિશેના કરંટ અફેર્સ જોઈશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, તથા મિત્રો છેલ્લા 6 મહિનાના જે સ્પોર્ટ સિવાયના જે કરંટ અફેર્સ છે તેનો વિડીયો પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે, અથવા તો આઈ બટન ઉપર મળી જશે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો। તો ચાલો જોઈએ। તો પહેલો કરંટ અફેર છે ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે થયું હતું। 2. ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 26 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર 2019 દરમિયાન થયું હતું। 3. ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યો હતો? તો ભારત પ્રથમ સ્થાને રહ્યો હતો। નંબર 4. ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2019માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો 9 મેડલ જીત્યા હતા, જેમાં 5 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। 5. કઈ ભારતીય મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે મિતાલી રાજે। 6. T20 ક્રિકેટમાં સૌપ્રથમ વખત 2000 રન પૂરા કરનાર ભારતીય મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે મિતાલી રાજ। 7. T20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનાર ભારતીય મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો પણ જવાબ આવશે મિતાલી રાજ। 8. આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં 6000થી વધુ રન કરનાર વિશ્વની એકમાત્ર મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો પણ જવાબ આવશે મિતાલી રાજ। 9. US ઓપન 2019 ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, અમેરિકાના ન્યૂયોર્ક ખાતે થયું હતું। 10. US ઓપન 2019 ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 26 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન થયું હતું। 11. US ઓપન 2019માં વિમેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું હતું? તો જવાબ આવશે સેરેના વિલિયમ્સે। 12. US ઓપન 2019માં મેન સિંગલનું ટાઇટલ કોણે જીત્યું હતું? તો જવાબ આવશે રાફેલ નડાલે। 13. ગુજરાતના 10મા ખેલ મહાકુંભનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો મિત્રો, અમદાવાદના સંસ્કારધામ ખાતેથી કરવામાં આવ્યો હતો। 14. દુલીપ ટ્રોફી 2019માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે ઇન્ડિયા રેડ, ઇન્ડિયા બ્લુને હરાવીને। 15. આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં 6 વિકેટ લેનાર વિશ્વના પ્રથમ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે લસિથ મલિંગા, જે શ્રીલંકાનો ખેલાડી છે। 16. સૌથી ઓછી ઉંમરમાં ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર ભારતીય યુવતીનું નામ શું છે? તો જવાબ આવશે ગૌરવી સિંધવી। 17. વર્ષ 2020 મહિલા તથા પુરુષ T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયાની અંદર। 18. ભારતીય બેડમિન્ટન ટીમના નવા વિદેશી કોચનું નામ શું છે? તો જવાબ આવશે કિમ જી હ્યુન, જે દક્ષિણ કોરિયાના છે। 19. વર્ષ 2020નો ફિફા અંડર 17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં થશે? તો મિત્રો, ભારતની અંદર। 20. 40 દેશો વિરુદ્ધ ગોલ કરવાનો રેકોર્ડ કરનાર પ્રથમ ફૂટબોલરનું નામ શું છે? તો જવાબ આવશે ક્રિશ્ચિયાનો રોનાલ્ડો। 21. 25મી સિનિયર મહિલા નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, અરુણાચલ પ્રદેશની અંદર થયું હતું। 22. SAFF અંડર 15 ફૂટબોલ ચેમ્પિયનશિપ કયા દેશે જીતી લીધી છે? તો જવાબ આવશે ભારતે જીતી લીધી છે। 23. SAFFનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન। 24. અંડર 19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે શ્રીલંકાની અંદર। 25. અંડર 19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે ભારત, જે 7મી વખત વિજેતા બન્યો છે। 26. કોઈ એક દેશ વિરુદ્ધ સતત 10 ઇનિંગમાં 50થી વધુ રન બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી કોણ છે? તો જવાબ આવશે સ્ટીવ સ્મિથ, જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે। 27. FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ 2019 વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે સ્પેન, જે આર્જેન્ટિનાને હરાવીને વિજેતા બન્યો છે। 28. કયા ગુજરાતી ખેલાડીએ દુબઈ જુનિયર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા છે? તો જવાબ આવશે તસ્નીમ મીર। 29.
વિયેતનામ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે સૌરભ વર્મા. 30 IBSF વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં 22મી વખત વર્લ્ડ ચેમ્પિયન કોણ બન્યું છે? તો જવાબ આવશે પંકજ અડવાણી. 31 IBSFનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન. 32 એશિસ સિરીઝ 2019 વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે ડ્રો રહેશે. આ સિરીઝ ડ્રો રહેશે. 33 પદ્મ વિભૂષણ એવોર્ડ માટે નોમિનેટ થનાર ભારતના પ્રથમ મહિલા એથ્લેટિક કોણ છે? તો જવાબ આવશે મેરી કોમ. 34 હરિયાણા સ્પોર્ટ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે કપિલ દેવની. 35 બ્લેક કોર્ટ પર યોજાનાર વિશ્વની એકમાત્ર ટેનિસ ટુર્નામેન્ટનું નામ શું છે? તો જવાબ આવશે લેવર કપ. 36 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ પુરુષ બોક્સરનું નામ શું છે? તો જવાબ આવશે અમિત પંઘાલ. 37 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે કઝાખસ્તાનના નૂર સુલતાન શહેરની અંદર. 38 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2019માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો જવાબ આવશે કુલ 5 મેડલ, જેમાં 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે, તથા ટેબલ પોઈન્ટની અંદર ભારત 17મા સ્થાને રહ્યું હતું. 39 ધ બેસ્ટ ફિફા મેન્સ પ્લેયર 2019નો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે લિયોનેલ મેસ્સીને. 40 લેવર કપ 2019 વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે યુરોપ. 41 ઇંગ્લેન્ડની કઈ મહિલા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે સારા ટેલરે. 42 મહિલા T20માં સદી ફટકારનાર પ્રથમ મહિલા વિકેટકીપરનું નામ શું છે? તો જવાબ આવશે એલિસા હિલી. 43 17મી વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે કતારના દોહા ખાતે. 44 100 T20 મેચ રમનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે હરમનપ્રીત કૌર. 45 ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ઓપનર તરીકે સદી ફટકારનાર ભારતના પ્રથમ ખેલાડી કોણ છે? તો જવાબ આવશે રોહિત શર્મા. 46 ઓપનર તરીકે ડેબ્યુ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર ખેલાડી કોણ છે? તો પણ જવાબ આવશે રોહિત શર્મા. 47 એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ કોને બનાવ્યો છે? તો પણ જવાબ આવશે રોહિત શર્મા. 48 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 વર્ષ પૂર્ણ કરનાર વિશ્વની એકમાત્ર મહિલા ક્રિકેટરનું નામ શું છે? તો જવાબ આવશે મિતાલી રાજ. 49 ટેસ્ટ ક્રિકેટમાં 7 બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો જવાબ આવશે વિરાટ કોહલીએ. 50 ટેસ્ટની કોઈ પણ એક ઇનિંગમાં 250થી વધુ રન કરનાર ભારતના એકમાત્ર કેપ્ટનનું નામ શું છે? તો પણ જવાબ આવશે વિરાટ કોહલી. 51 11મી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે રશિયાના ઉલાન ઉદે ખાતે. 52 મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2019માં ભારતે કેટલા મેડલ જીત્યા હતા? તો મિત્રો કુલ 4 મેડલ, જેમાં 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે, તથા ભારત 9મા સ્થાને રહ્યું હતું અને રશિયા છે પ્રથમ સ્થાને રહ્યું હતું. 53 ફૂટબોલની રમતમાં સૌથી વધુ 805 ગોલ કરવાનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો જવાબ આવશે જોસેફ બિકેનના નામે. 54 BCCIના 39મા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૌરવ ગાંગુલીની. 55 વિજય હજારે ટ્રોફી 2019 વિજેતા કયું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે તમિલનાડુને હરાવીને કર્ણાટક રાજ્ય વિજેતા બન્યું છે. 56 ભારતના કયા મહિલા અને પુરુષ ક્રિકેટરને વિડઝન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરાયા છે? તો જવાબ આવશે જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ માંગાનાને. 57 9મા રગ્બી વર્લ્ડ કપ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો જાપાનની અંદર. 58 રગ્બી વર્લ્ડ કપ 2019માં કયો દેશ વિજેતા બન્યો છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા, અને તે 3 વખત એટલે કે ત્રીજી વખત વિજેતા બન્યો છે.
59 સૌથી નાની વયે અડધી સદી ફટકારનાર ભારતની પ્રથમ મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે શેફાલી વર્મા. 60 T20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે દીપક ચહર. 61 ટેસ્ટ મેચમાં કેપ્ટન તરીકે 5000 રન બનાવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. 62 ઘરેલું T20 ક્રિકેટમાં એક ઓવરમાં 5 વિકેટ લેનાર વિશ્વના એકમાત્ર બોલરનું નામ શું છે? તો જવાબ આવશે અભિમન્યુ મિથુન. 63 13મી સાઉથ એશિયન ગેમ્સ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો નેપાળની અંદર. 64 સાઉથ એશિયન ગેમ્સ 2019માં ભારત કેટલામાં સ્થાને રહ્યું હતું? તો મિત્રો ભારત પ્રથમ સ્થાને રહ્યું હતું, જેમાં તેમણે 311 મેડલ જીત્યા હતા, જેમાં 173 ગોલ્ડ, 93 સિલ્વર અને 45 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. 65 વર્ષ 2019નો મહિલા ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે એલિસ પેરીને, જે ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. 66 વર્ષ 2019નો મહિલા વન ડે ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે? તો પણ જવાબ આવશે એલિસ પેરી, જે ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે. 67 વર્ષ 2019માં સૌથી વધુ 10 શતક બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો પણ જવાબ આવશે રોહિત શર્મા. 68 આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં 8 વખત 150થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યું છે? તો પણ જવાબ આવશે રોહિત શર્મા. 69 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2 વખત હેટ્રિક લેનાર ભારતના પ્રથમ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કુલદીપ યાદવ. 70 સૌથી વધુ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરવાનો રેકોર્ડ કોને બનાવ્યો છે? તો જવાબ આવશે અલીમ ડારે, જે પાકિસ્તાનના ખેલાડી છે. 71 દક્ષિણ આફ્રિકાના કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે વેનોર્ન ફિલાન્ડર. 72 ઓસ્ટ્રેલિયાના કયા ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે પીટર સિડલે. 73 ગુજરાતના કયા ઓલરાઉન્ડરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? તો જવાબ આવશે ઇરફાન પઠાણે. 74 ચેસમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર ભારતના પ્રથમ મહિલા કોણ બન્યું છે? તો જવાબ આવશે કોનેરુ હમ્પી, જે આંધ્રપ્રદેશની ખેલાડી છે. 75 ભારતની પ્રથમ બાસ્કેટબોલ લીગનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે રાજનાંદગાંવ, જે છત્તીસગઢની અંદર આવેલું છે. 76 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2020નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો ગુવાહાટીના આસામ ખાતે થયું હતું. 77 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2020માં કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું હતું? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય. 78 વિદેશમાં 150 ટેસ્ટ મેચ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ કઈ છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ. 79 અમેરિકાના કયા પ્રસિદ્ધ બાસ્કેટબોલ ખેલાડીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું છે? તો જવાબ આવશે કોબી બ્રાયન્ટ. 80 વર્લ્ડ ગેમ ઓફ ધ યર એવોર્ડ જીતનાર વિશ્વની એકમાત્ર હોકી ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે રાની રામપાલ. 81 ભારતે કયા દેશમાં સૌ પ્રથમ વખત T20 સિરીઝ જીતી છે? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડે. 82 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020નું આયોજન કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકાની અંદર. 83 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2020 વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ. 84 FIS પ્લેયર ઓફ ધ યર 2019 એવોર્ડ વિજેતા ભારતના પ્રથમ હોકી ખેલાડી કોણ છે? તો જવાબ આવશે મનપ્રીત સિંહ. 85 FIHનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ફેડરેશન ઇન્ટરનેશનલ દી હોકી. તો મિત્રો આ હતા છેલ્લા 6 મહિનાના સ્પોર્ટ એટલે કે રમતગમતના કરંટ અફેર્સ. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા મિત્રો PDF બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે.